મારું નામ સેજલ સંખાવરા છે. આ મારા પપ્પા છે છગનભાઈ ઢાકેચા, સરદાર રહે છે. 4 વર્ષથી એમને કમરની પ્રોબ્લેમ હતી. એમને એક MRI કરાવ્યો. એના થ્રુ અમને જાણવા મળ્યું કે એમના 4થા અને 5મા મણકામાં ગાદી ખસવાના લીધે પ્રોબ્લેમ થાય છે. પછી અમે ઇન્જેક્શન એક અપાવ્યું હતું. એનાથી થોડી 2-3 મહિના અમને એમનું સારવાર આમ સારું એવું રહ્યું. 2-3 મહિના પગના દુખાવા, કમરનું થોડું એવું. બટ પછી એટલો ઇશ્યુ આમ જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળતું અમને એમ. પછી દુખાવો થોડો વધતો જતો હતો. પછી અમે 2-3 ડૉક્ટરને સજેસ્ટ કર્યું, પણ એ બધાના એવા જ રિવ્યૂ હતા કે ઓપન સર્જરી કરાવો, ઓપન સર્જરી. આ ઓપરેશનમાં ઓપન સર્જરી જ થાય, પણ અમારે લોકોને ઓપન સર્જરી નહોતી કરાવી, કારણ કે એના ઘણા બધા બી બ્લડ લોસ ને ચેકો મરાવો ને એ બધું પપ્પાને નહોતું કરાવવું, અને એમાં રેસ્ટ ને બધું કરવું પડે. તો એ એક ખેડૂત છે, તો એનાથી એ પોસિબલ નહોતું ઓપન સર્જરી. એટલે એ અમે રાખી દીધું. પછી ઘણું બધું અમે વિચારતા હતા. પછી હમણાં લાસ્ટ 1 અને 2 મંથથી એમનો પ્રોબ્લેમ બહુ જ વધી ગયો હતો કે ચાલવામાં બધી રીતે પ્રોબ્લેમ થતી હતી. તો અમે સર્ચ કરતા હતા, ઘણી બધી અમદાવાદ બતાવ્યું, ગાંધીનગર બતાવ્યું, ઘણી બધી જગ્યાએ બતાવ્યું. બધા ડૉક્ટરનું એક જ સજેશન હતું કે ઓપન સર્જરી. બટ પછી અમને લોકોને એક મેં જ ફેસબુકમાં જોતી હતી, તો એમાં એવું આવ્યું ડૉક્ટર નિધિકુમાર પટેલ એન્ડોસ્કોપી સર્જરી વિધાઉટ ટાંકા. એના ઘણા ફાયદા બધું મેં જોયું એમાં, અને એ બી રાજકોટમાં શિવ હોસ્પિટલમાં હતું. તો મેં પપ્પાને વાત કરી કે આવી રીતના એન્ડોસ્કોપી સર્જરી બી થાય છે, તો આપણે એક વખત મળીએ. પછી અમે લોકો ડૉક્ટરને મળવા માટે આવ્યા, ડૉક્ટર નિધિકુમાર પટેલને. પછી અમે એમને વાત કરી કે આટલું આમ છે, પણ અમારો MRI 4 વર્ષ પહેલાંનો હતો. તો એવું કીધું કે આપણે પહેલાં ન્યૂ MRI કરાવીએ, એના ઉપરથી આપણે આગળ વધીશું. MRIમાં અમને 4થા અને 5મા મણકામાં જ પ્રોબ્લેમ હતો. પછી અમે લોકોએ નવો MRI કરાવ્યો, નવા MRI, એક્સરે, વોટેવર જે અમને ડૉક્ટરે કીધું એ બધું કરાવ્યું. પછી અમે ડૉક્ટરને પાછા મળ્યા. પછી અમને વાત કરી કે પહેલાં 4 વર્ષ કરતાં અત્યારે પ્રોબ્લેમ વધી ગયો છે ઘણો બધો, કે એમને 2 સ્ટેજમાં ઓપરેશન કરવું પડશે એન્ડોસ્કોપીમાં. જે લેવલ છે 5S1 ને એક લેવલ છે 3-4 ને એક 4-5, જેમાં નસ દબાતી હતી. હા, તો 3 આપણે એ રીતે કરવાનું થશે એમ બધું અમને સમજાવ્યું કે 2 સ્ટેજમાં ઓપરેશન આપણે કરીશું, ને આ ઓપરેશન લાંબો ટાઈમ ચાલે, 4 થી 5 કલાક સુધી ચાલી શકે એમ. પછી ઘણું બધું ડૉક્ટરે અમને એટલો બધો ટાઈમ આપ્યો. આજ સુધી અમને કોઈ ડૉક્ટરે એટલો ટાઈમ નહોતો આપ્યો. 1 hours અપ અમને એટલું બધું એક જે MRI હોય છે એનું એક વસ્તુ સમજાવી કે અહીંયા પ્રોબ્લેમ છે, ગાદીમાં પ્રોબ્લેમ છે, એ ગાદીને આપણે ઇમ્પ્લામેન્ટ, ઘણું બધું એમની લેંગ્વેજમાં ઘણું બધું સમજાવ્યું. અમે એટલું બધું આમ થયું કે ના, આવું ત્યારે ને ત્યારે ડિસાઇડ કરી લીધું કે ઓપરેશન કરાવવું તો અહીંયા જ કરાવું. આજ સુધી ક્યારેય કોઈ ડૉક્ટરે આટલો ટાઈમ નહીં કે આટલું ડિટેલ્સ નહીં, ઘણું બધું. પછી અમે લોકો 2-3 દિવસ પછી એડમિટ થયા. ઓપરેશનનો લાંબો ટાઈમ ચાલ્યો, ઘણો, 4 થી 5 કલાક 2 સ્ટેજમાં થયું. પણ અમને રિઝલ્ટ 100% રિઝલ્ટ મળ્યું છે. અને એમના 24 કલાક ન થયા ને ત્યાં પપ્પાની બધી જ મૂવમેન્ટ, એમની જાતે ચાલવાનું, બેસવાનું, સીડી ચડવાનું, બધી જ રીતે એની, અને કોઈ મેડિસિન નહીં, એક પેઇન કિલર નહીં, કાંઈ જ નહીં. પણ અમને રિઝલ્ટ 100%, ડૉક્ટરનો ફૂલ સપોર્ટ. એવું નથી હોતું કે પપ્પાને તો 3માં પ્રોબ્લેમ હતો, 5માં પ્રોબ્લેમ હોય તો પણ એન્ડોસ્કોપીથી થઈ જાય છે. કોઈ પણ બ્લડ લોસ નથી, કાંઈ જ નથી. અને કોઈ આરામ કે એવું ડૉક્ટરે કીધું કે હા 2-3 મહિના તમે રેસ્ટ ધ્યાન રાખો, કારણ કે તમે ફાર્મર ખેડૂત છો, તો તમે એટલો રેસ્ટ કરો તો તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ ના થાય એમ. પણ મારું તો તમને લોકોને એક જ કહેવું છે કે ઓપન સર્જરી કરતાં બેસ્ટમાં બેસ્ટ એન્ડોસ્કોપી સર્જરી કરાવો, અને એ બી રાજકોટમાં થઈ જાય છે. બાલાજી હોલની પાસે શિવ હોસ્પિટલ છે, એમાં ડૉક્ટર નિધિકુમાર પટેલ કરીને છે, અને બેસ્ટ સર્જરી છે.